શ્રાવણ મહિનાનો પ્રથમ શનિવાર હનુમાન દાદાના દિવસે મંદિરોમાં ભીડ જોવા મળી હતી। આજે વડોદરા શહેરનું ઐતિહાસિક કાલા ઘોડા પાસે આવેલું પંચમુખી હનુમાન મંદિર શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી। સમગ્ર દેશભરમાં શ્રાવણ મહિનાનો ભાવ ભક્તિથી ઉજવવામાં આવે છે, જ્યારે આજે વિવિધ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે જોવા મળ્યા હતા। સાથે સાથે શ્રાવણ મહિનાનો પ્રથમ શનિવાર એટલે હનુમાન દાદાના દિવસે મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી। વિશ્વામિત્રી કાંઠે આવેલ શ્રી પંચમુખી હનુમાનજીનું જે મંદિર એ ગાયકવાડ સંચાલિત ટ્રસ્ટનું છે અને આજે લગભગ 250-300 વર્ષ પહેલાંનું આ જૂનું મંદિર અને પ્રચલિત મંદિર છે। એ ઘણા ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને ભગવાન એમનું દુઃખ નિવારણ કરે છે। દર અમાસે લોકો દોરો, ધાગો, લીંબુ મરચાં પણ લઈ જાય અને હવે તો શ્રાવણ માસ આરંભ થયો છે। આજે પહેલો શનિવાર છે અને શ્રાવણ મહિનાનો મહિમા એટલે શિવજીનો અને હનુમાનજી માટે જ હોય છે। એટલે આની આરાધના જે લોકો આવે છે, કરે છે, એમના દુઃખ ભગવાન નિવારણ કરે છે એવો આ શ્રાવણ મહિનાનો મહિમા છે। અને અહીંયા દર શનિવારે સુંદરકાંડનો પાઠ તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવેલું છે અને દર્શનાર્થે ઘણા ભક્તો શ્રીકાંત મહારાજ।